તસવીરમાં દેખાતું ખાનગી વાહન પેસેન્જરોથી ખીચોખીચ ભરીને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી આગળથી પસાર થઈ રહેલ છે। તેમ છતાં સાબરકાંઠા ટ્રાફિક પોલીસ સબ સલામત હેની આલબેલમાંથી ઊંચું આવતું નથી। સાબરકાંઠા જિલ્લામાં તહેવારો દરમિયાન પોલીસ તંત્રને જાણે કે હપ્તા રાજ અને ઉઘરાણાનો જાણે કે સીધો પરવાનો મળ્યો હોય તે મુસાફરોથી ખીચોખીચ ભરેલા વાહનો રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા હતા। રક્ષાબંધન પર્વ મનાવવા મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરે જવા માટે જે મળ્યું તે વાહનમાં ઘરે જવા માટે પ્રયત્નશીલ હોય છે। ત્યારે આજરોજ રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ અમદાવાદથી હિંમતનગર તેમજ રાજસ્થાન તરફ જવાવાળા લોકો તેમજ નાગરિકો વતન પહોંચવાની ઉતાવળમાં જેને જે સાધન મળ્યું તેની લાહમાં ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરતા જોવા મળ્યા હતા। આ અંગે મળતી વિગતો અનુસાર આવતીકાલે રક્ષાબંધન પર્વ હોય, વતનથી દૂર રહે તો દરેક વ્યક્તિ પોતાના વતન તેમજ પરિવાર સાથે તહેવાર મનાવવા પોતપોતાના માદરે વતન જતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર હિંમતનગરથી ગાંભોઈ રાજસ્થાન તરફ જતા વાહનો મુસાફરોથી ખીચોખીચ બે રોકટોક જઈ રહ્યા છે। પોલીસની ધાક જાણે ઓસરી હોય તે રીતે મુસાફરોથી ખીચોખીચ ભરેલા વાહનો જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર તળેથી પસાર થઈ રહ્યા છે। મોતની મુસાફરી કરાવનારા ખાનગી વાહન ચાલકોએ જાણે પોલીસ તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।